શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુબલી પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. શહેરના કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટી, જુબલી પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. છેલ્લા 27 વર્ષથી સત્તામાં તથા શહેરમાં રહેલી અને વિકાસની મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વેરો ભરતી જનતાને પીવાના પૂરતા પ્રેશરથી અને શુદ્ધ પાણી, ડ્રેનેજની, રખડતા પશુઓ મુક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પગ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી વાતો, વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં માટે મોરચો માંડી દીધો છે. લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ વિસ્તારના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે લગાવ્યા બેનર લગાવી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી, જુબલી પાર્ક, કૃષ્ણા કોમ્પ્લેક્સ તથા આજુબાજુના વિસ્તારમાં લાઇટ, ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું. સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાઇટ, ડ્રેનેજ, રોડની સમસ્યા નહીં તો વોટ નહીં તેવી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું તેમ જણાવ્યું હતું. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा. कौन सी जगह क्या समस्या है? I am resident of this society. I am staying here since last more than 35 years. My name is JP Champaneri. In this society, our basic requirements of road, drainage, etc. are not fulfilled. Drainage is a burning problem. Light is also a burning problem. A few days back, there was no light for more than 48 hours. And the society and the residents of these people, they face lot of difficulties. I think the corporation should take immediate actions and all these difficulties should be removed as early as possible. We are very much disappointed with the services and the system of this corporation. So I humbly request the corporation that they should take immediate actions and they should satisfy the residents of this society. Thank you. બેન, આપણે કઈ સોસાયટી છે, કઈ જગ્યા પર આવી છે, શું સમસ્યા છે? અમે અહીંયા રણછોડ પાર્ક સોસાયટી, અરવિંદ પાર્ક સોસાયટી, કૃષ્ણા કોમ્પ્લેક્સ એ સોસાયટીમાં રહીએ છીએ અમે લોકો. ઘણા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ, પછી આ લાઇટનો 2-3 દિવસથી સળંગ લાઇટો જાય છે, જેના કારણથી છોકરાઓની એક્ઝામ ચાલે છે અત્યારે, તો છોકરાઓને ભણવાનું પણ ત્રાસ પડે છે. રાત્રે વાંચવાનું હોય, બરાબર, તો રાત્રે વાંચવાનું તો કઈ રીતે વાંચે? લાઇટ જ ના આવતી હોય તો. અત્યારે છોકરી મારી એક્ઝામ છે એની TY BCom ની, તો એ રાત્રે મોબાઈલની લાઇટથી આખી રાત જાગીને એને વાંચ્યું છે, ઠેઠ સવાર સુધી. બોલો, એટલી તકલીફ પડે. લાઇટ ના હોય તો કઈ રીતે કામ થઈ શકે? બપોરે પાણી પણ ના આવે, બપોરે પણ લાઇટ જતી રહે, આખો દિવસ 3 દિવસ સુધી લાઇટ નહીં. તમારી માંગ શું છે? માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમારી માંગ પૂરી નહીં થાય તો રોડ નહીં તો વોટ નહીં. આની રજૂઆત તમે કોને કરી? અને કોર્પોરેટર. હા, તમારું નામ? અમારું મનીષાબેન ચિરાગ કુમાર સુથાર. કયો વિસ્તાર છે, શું સમસ્યા છે અને શું માંગ છે? આપણે અહીંયા હું અત્યારે કરીબન 40 વર્ષથી રહું છું અને 40 વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું. બરાબર, ડ્રેનેજમાં 12 મહિને તકલીફ પડે. તમે વરસાદની વાત કરો છો, 12 મહિનાની વાત છે. અત્યારે ઉનાળો હતો, અત્યારે પણ તમને બતાવી દો. બોલો, ગટરો અત્યારે ઊભા રહે છે. બોલો, રાણા સાહેબને વાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ ભાઈ, અમારી ગાડી ત્યાં છે, અમારી ગાડી ત્યાં છે, બસ આજ આવે છે. નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું. બરાબર, અને પાણીનો ત્રાસ છે, પાણીનો પણ એવું ત્રાસ છે કે અમે કહી નહીં શકતા. પછી હમણાં લાઇટનું ચાલુ થઈ ગયું છે હમણાં. બરાબર, મકાનોમાં કેટલા મકાનો આવ્યા છે સોસાયટીમાં? આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન 60 મકાન છે. બરાબર, અને પાછળ જે પાછળની લાઈન છે અહીંયાથી છે બધી. આપણે આ મેન થઈએ અહીંયાથી. શું નામ? મારું નામ કરમજીત સિંહ છે. Subscribe now and press the bell icon. Never miss an update.